નમસ્કાર મિત્રો, બીબી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે જ્યારે આપણે ખેડૂત રજિસ્ટ્રેશન કરતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી એરર આવતી હોય છે। તો આ કઈ એરર છે અને એનું સોલ્યુશન શું છે તે અહીંયા આપેલું છે, તે આપણે વિગતવાર જોઈશું। પ્રથમ અહીંયા એરર આપણે આપ જોઈ શકો છો કે આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી ઓટીપી નથી આવી રહ્યો, તો એનું સોલ્યુશન શું છે તે અહીંયા આપ જોઈ શકો છો। તેનું સોલ્યુશન બાજુમાં આપણને જોવા મળે છે, તે આ તમારે વાંચી લેવાનું છે। એનું સોલ્યુશન આ હોઈ શકે। બીજો પ્રશ્ન છે કે ભાઈ મોબાઈલ નંબર દાખલ કર્યા પછી ઓટીપી નથી આવી રહ્યો, તો એનું સોલ્યુશન આ છે, તમારે વાંચી લેવાનું છે। હું વાંચતો નથી કારણ કે જો વાંચીશ તો વિડીયો લાંબો બની જશે। ત્રીજો પ્રશ્ન છે મિત્રો કે એરર રિક્વેસ્ટિંગ ઓટીપી ફ્રોમ ઈ-કેવાયસી, જો આવી એરર આવે તો એનું સોલ્યુશન છે આ, એનું સોલ્યુશન બાજુમાં આપેલું છે। ચોથો પ્રશ્ન આપ જોઈ શકો છો, એટલે કે ચોથી એરર છે નેમ મેચ સ્કોરમાં એરર બતાવી રહી છે, એનું સોલ્યુશન અહીંયા આપણને જોવા મળી રહ્યું છે, એનું સોલ્યુશન અહીંયા છે। ત્યારબાદ પાંચમી એરર છે લોગિન કરતા સમયે યુઝર નોટ ફાઉન્ડ એરની એરર આવે છે, તો એનું સોલ્યુશન અહીંયા આપણને તમારે વાંચી લેવાનું છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે ઈ સાઇન પેજ પર ઇનવેલિડ એરર આવે છે, તો એનું સોલ્યુશન આ પ્રકારનું છે। ભારત સરકારનું જે સીડીએકનું સર્વર ડાઉન હોવાને કારણે પણ આ પ્રશ્ન આવતો હોય છે, તો થોડા સમય પછી ટ્રાય કરવો તો એ પ્રશ્ન નહીં આવે। જે સાતમી એરર છે મિત્રો મોબાઈલ એપ્લિકેશનમાં ઉપર બતાવ્યા પ્રમાણે જો એરર, તો એનું સોલ્યુશન આ છે કે મોબાઈલ એપને બંધ કરી રિસ્ટાર્ટ કરવી, અને જો તેમ છતાં પણ પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો ટેકનિકલ ટીમને જાણ કરવી। આઠમો પ્રશ્ન છે મિત્રો વેબ પોર્ટલમાં 503ની એરર આવે છે, તો એનું સોલ્યુશન આ છે કે ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હોવાના કારણે આ પ્રોબ્લેમ આવતી હોય છે, તો એકવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટી ચેક કરીને પોર્ટલ રિફ્રેશ કરવું અને ફરી ચેક કરવું। નવમા પ્રકારની એરર છે કે નેમ મેચ સ્કોર 1 બતાવે છે, તો એનું સોલ્યુશન છે કે મિત્રો ROR એટલે રોર અને આધારમાં નામ એકદમ અલગ હોવાને કારણે એરર આવતી હોય છે, તો એ ફોર્મરને સ્કીપ કરવા આવા ફોર્મર માટે અલગથી માર્ગદર્શિકા જાહેર થશે। એ વખત આપ જોઈ શકો છો કે તમારે જો સરનેમ એટલે કે તમારી જે અટક હોય જે આધાર કાર્ડમાં પણ જો અલગ હોય અને તમારા જે 7, 12 અને 8ની જે ઉતારા છે એમાં પણ અલગ હોય, એના કારણે આ જે મેચ સ્કોર આગો પાછો થતો હોય છે। એટલે 10મી એરર છે કાસ્ટ સિલેક્શનમાં માઇનોરિટી સિલેક્ટ કર્યા પછી હિન્દુ કાસ્ટ નથી આવી। હવે મિત્રો અહીંયા આપ જ્યારે ફોર્મ તમે રજિસ્ટ્રેશન કરો છો ત્યારે હિન્દુ ધર્મ છે એનું ઓપ્શન પણ આપવામાં આવ્યું જ નથી, એટલે તમારે કંઈ સિલેક્ટ કરવાનું જ આવતું નથી જો તમે હિન્દુ હોય તો। જે હિન્દુ ધર્મ જે સિવાયના જે બાકીના ધર્મ છે તેનું અહીંયા ઓપ્શન તમને જોવા મળશે। આવી પ્રકારની એરર આવે તો એનું સોલ્યુશન છે આ કે ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હોવાને કારણે આ પ્રોબ્લેમ આવતી હોય છે, તો એકવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટીને ચેક કરીને પોર્ટલ રિફ્રેશ કરીને ચેક કરવું। બીજું કે ભાઈ સેમ પ્રોબ્લેમ 1-2 મિનિટ સુધી રહે તો ટેકનિકલ ગ્રુપમાં જાણ કરવી। 12મી એરર છે મિત્રો વન ઓફ ધ પ્રાઇમરી ઓક્યુપેશન નીડ ટુ બી સિલેક્ટેડ, આ પ્રોબ્લેમ આવે છે, તો એનું સોલ્યુશન મિત્રો આપણને અહીંયા જોવા મળે છે કે ઓક્યુપેશન જે ડિટેલ છે ઓક્યુપેશન ડિટેલમાં એગ્રીકલ્ચર અને લેન્ડ ઓવનિંગ ફાર્મ બંને ચેકબોક્સ ટીક કર્યા છે કે નહીં તે ચેક કરવું, અને જો કોઈ એકમાં ટીક ના કર્યા હોય તો બંનેમાં સિલેક્ટ કરશો એટલે મિત્રો આ એરર નહીં આવે। ઘણીવાર મિત્રો જે ઓક્યુપેશન ડિટેલ છે એમાં તમે એગ્રીકલ્ચર એક જ સિલેક્ટ કરો છો તો આ એરર આવતી હોય છે, એટલે આપણે એગ્રીકલ્ચર અને લેન્ડ ઓવનિંગ ફાર્મર આ બંને સિલેક્ટ ચેકબોક્સ ટીક માર્ક કરી લેવાના છે। 13મી એરર છે જો કેપ્ચા નથી દેખાયું, એટલે ઘણી વખત મિત્રો જ્યારે આપણે લોગિન કરી રહ્યા હોઈએ છીએ ત્યારે જે કેપ્ચા કોડ આપણને દેખાતો નથી, તો એનો સોલ્યુશન ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હોવાના કારણે આ પ્રોબ્લેમ આવતી હોય છે, તો એકવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ચેક કરીને પોર્ટલ રિફ્રેશ કરીને ચેક કરવું। ઘણી વખત કેપ્ચા API ડાઉન હોઈ શકે, તો થોડા સમય સુધી રાહ જોઈને ત્યારબાદ તમારે ફરી લોગિન કરવાનું છે, અને જો આપ ફરી આની વારંવાર એરર આવતી હોય તો ટેકનિકલ ગ્રુપમાં તમે જાણ કરી શકો છો। 14મા પ્રકારની એરર છે તે લેન્ડ કર્યા પછી વેરીફાઈ થતું નથી, એનું સોલ્યુશન છે તમે જોઈ શકો છો એનું। 15મી જે એરર છે કે લેન્ડ એપ્રુવ ઓથોરિટીમાં શું સિલેક્ટ કરવું, એટલે મિત્રો બે ઓપ્શન છે કે રેવન્યુ અને એગ્રીકલ્ચર, એટલે તમારે જે રેવન્યુ સિલેક્ટ કરવાનું છે, અહીંયા એનું સોલ્યુશન તમને જોવા મળશે। 16મી એરર જોઈએ અંતમાં આપેલ 3 ચેકબોક્સમાં કોઈ પણ એકમાં ચેકબોક્સમાં જે તમે ચેકબોક્સ કરશો તો ટીક માર્ક નહીં। તમે મિત્રો જ્યારે આ રજિસ્ટ્રેશન કરો છો ત્યારે તમારે જે ઉપર ભરેલી ખેડૂતની તમામ જે માહિતી એક વખત ચેક કરવી, જો કોઈ માહિતી અધૂરી ભરેલ હશે
અથવા તો તમે જ્યારે માહિતી ભરેલી છે કોઈ આમાં રેડ એલર્ટ એટલે લાલ અક્ષરે કોઈ પણ તમારે જો એરર બતાવતું હોય તો એ પહેલી તમારે ચેક કરી અને માહિતી ફરી ભરી દે. 17મી એરર છે 904 એરર દેખાય છે. તો એનું સોલ્યુશન મિત્રો આ પ્રમાણે છે. તમારે છે મિત્રો નેમ મેચ સ્કોર 0 બતાવી રહ્યું છે. એટલે મિત્રો આ ક્યારે એરર બતાવશે કે ભાઈ તમારા જે 7, 12 ને 8ના ઉતારા અને આધાર કાર્ડમાં જો નામ એકદમ અલગ હશે એટલે કે કોઈ પણ મેચ થતો નહીં હોય તો 0 બતાવશે. અને જો મિત્રો તમારો સ્કોર 20 કે 25 બતાવે તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. એટલે કે તમારા જે આધાર કાર્ડ અને તમારા જે 7, 12 જે 8ના ઉતારા હશે એમાં કદાચ નામમાં અથવા તો સરનેમમાં થોડોક ડિફરન્ટ હશે, એના કારણે આગુ પાછું નેમ સ્કોર બતાવશે. 19મો પ્રશ્ન છે કે જે એરર છે કે ભાઈ જમીન દસ્તાવેજમાં નામ છે પણ લેન્ડ ડેટા ફોર્મમાં રજિસ્ટ્રી પોર્ટલમાં એ ખેડૂતનું નામ જે દેખાઈ રહ્યું, અથવા તો બીજી કે આપણે એમ કહીએ કે ફેચ લેન્ડ ડિટેલ તમે જ્યારે ખેડૂત રજિસ્ટરમાં ફેચ લેન્ડ ડિટેલ પર ક્લિક કરો છો ત્યારે ખેડૂતનું નામ દેખાતું નથી. જમીનમાં નામ છે હકીકતમાં 7, 12, 8ના ઉતારામાં, પણ ખેડૂતનું નામ જો ફેચ લેન્ડ ડિટેલમાં ના બતાવે તો એનું સોલ્યુશન મિત્રો જે બાજુમાં આપ જોઈ શકો છો કે ભાઈ 1 ઓગસ્ટ પછી જો ખેડૂતનું નામ પર જો જમીન થઈ હશે તો આ પ્રશ્ન રહેશે. એટલે મૂળ 25 નવેમ્બર પછી નામ પોર્ટલ પર દેખાવા લાગશે. ત્યારબાદ 20મી એરર આપણને બતાવે છે ઇન્સર્ટ સર્વે નંબર સબ સર્વે નંબર ઇઝ ઓલરેડી લિંક્ડ વિથ અધર નંબર અધર ફાર્મર. તો એનું સોલ્યુશન મિત્રો અહીંયા આપણને જોવા મળે છે, વાંચી લેવાનું છે. ત્યારબાદ જે 21મી એરર છે ખેડૂતની વિગતોમાં જિલ્લો અને ગામ ડ્રોપ ડાઉનમાં નથી બતાવી રહ્યા, અહીંયા એરર. તો એનું સોલ્યુશન મિત્રો અહીંયા આ છે, વાંચી લેવાનું છે તમારે. ત્યારબાદ મિત્રો 22મી એરર છે 502ની એરર. તો એનો જવાબ છે આ. એટલે ઘણી વખત મિત્રો જે આ પોર્ટલ છે એ મેન્ટેનન્સ અપડેટ થતું હોય છે ઉપરથી, એટલે આ પ્રશ્ન એટલે તમારે આવી એરર આવતી હોય છે. એટલે તમારે 2-3 દિવસ પછી ટ્રાય કરવું તો થઈ જશે. ત્યારબાદ છેલ્લો અને લાસ્ટ એરર છે કે ભાઈ ફાર્મર રજિસ્ટરનું ધ્યાન થાય છે પીડીએફમાં વિગત આવતી નથી. એટલે જો આવી એરર જો પીડીએફમાં ખેડૂતની વિગતો દેખાતી નથી, સક્સેસફુલ મેસેજ બતાવે છે, તો એનો જે જવાબ છે મિત્રો આ છે. ક્યારેક સર્વરનો પ્રોબ્લેમ હોવાને કારણે તરત ડાઉનલોડ થયેલ પીડીએફમાં વિગતો ના દેખાતી હોય. અને બીજું આ પરિસ્થિતિમાં ખેડૂતનો એનરોલમેન્ટ નંબર અને ફાર્મર લિસ્ટ સર્ચ કરીને ખેડૂતનું અપડેટ કરી પીડીએફ ડાઉનલોડ કરી શકાય. એનું સોલ્યુશન તમે મિત્રો અહીંથી વાંચી શકશો. અહીંયા આપણે અત્યારે હાલ સુધી 23 પ્રકારની એરર અને એનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોયું. બાકી જો કોઈ પ્રશ્ન હોય તો આપણે તમારે કોમેન્ટમાં પ્રશ્ન ટાઈપ કરવાનો છે, તો આપણે એનું સોલ્યુશન લાવીશું. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરજો. થેન્ક યુ.